જામનગરના લીંબુડા ગામમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન ખેતરમાં વીજ લાઇન અને વીજ લાઇનને લઈને ખેડૂતોએ જે રોષ વ્યક્ત કર્યો છે। ગામમાં ભાજપના નેતાઓએ જ ન આવવા બેનર લગાવ્યા। સમસ્યાના નિરાકરણ સુધી ગામમાં ભાજપના નેતા અને આગેવાનો માટે પ્રવેશબંધીના બેનર લાગ્યા છે કે નેતાઓ ન આવે। સમસ્યાના નિરાકરણ સુધી ભાજપના નેતાઓને પ્રવેશબંધી અને તેવા બેનરો સાથે સ્થાનિકો રસ્તા પર ઉભા રહ્યા, વિરોધ નોંધાવ્યો। મહિલાઓ પણ તેમાં સામેલ છે। સમસ્યાનું નિરાકરણ જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી નેતાઓએ ન આવવું તેવા બેનરો દર્શાવવામાં આવ્યા છે। જામનગરમાં ખેતરમાં વીજ લાઇન અને વીજ થાંભલાને લઈને હજુ પણ વિરોધ યથાવત છે। અમે સતત જે કંપનીએ જે અમે બેનરના અનુસંધાનથી અત્યારે સંદેશો દેવા માંગીએ છીએ સરકારશ્રીને કે જે અત્યારે અમારા ખેડૂતોના શોષણ થાય છે એ શોષણ અમે જે અત્યારે અનાજનો અમારો કણ પકાવીને અમે આખા ભારતને ખવડાવી છીએ અને અત્યારે આ સરકારે અમારા માથે જે અત્યાચારને દમન કરે છે। એટલે મારું ખાસ કહેવાનું એવું છે, ખેડૂત જાગો, સરકાર ભગાડો। જય જવાન, જય કિસાન। આજ રોજ આજ અનુસંધાને ભેગું થવાનું કારણ આ પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી, માટે આ સરકાર દમનગીરી બંધ કરે ખાસ તો, ને જ્યાં સુધી આ પ્રશ્નનો નિરાકરણ ન આવે ત્યાં સુધી ભાજપવાળાએ ગામમાં પ્રવેશ કરવો નહીં ખાસ।